નમસ્તે મિત્રો, આજે આપણે એક સુંદર એવા ટોપિક ઉપર વાત કરીએ. આજે અમને ક્લાસમાંથી એક યુનિક ટોપિક આપ્યો છે કે તમે એક વિડીયો બનાવો જેમાં તદ્દન અલગ હોય, મૌલિક અને નવા વિચાર. તો વિચાર્યું કે એવું તો કયો વિચાર હશે કે જેના ઉપર આપણે કામ કરીએ. તો અમે સાયકોલોજીના બેઝ ઉપર એક નવો વિષય છે જેના ઉપર અમે વિચાર્યું છે અને એના બેઝ ઉપર અમે કામ કરીએ. તો વિચાર્યું કે હવે નવી રીતે જ પ્રેઝન્ટ કરવું છે તો કઈ રીતે કરીએ. તો એક વાર્તા છે તમારી સામે અને એ અલગ અલગ ભાગમાં ડિવાઈડ થયેલી છે. 3 ભાગ છે: સત્વ, રજસ અને તમસ. તો આ 3 ભાગના અનુલક્ષીને વ્યક્તિમાં શું ફરક દેખાય છે, તેના ઉપર આપણને કેવો પ્રભાવ દેખાય છે તે આપણે જાણીશું, સમજીશું. અને છેલ્લે અંતમાં પણ આપણને ખ્યાલ આવશે કે સત્વ ધરાવવું કેમ જરૂરી છે. તેના ઉપરથી આપણને ખ્યાલ આવશે અને આપણને બોધ મળશે. તો ચાલો આપણે એઆઈ દ્વારા બનાવેલી આ વાર્તાને જોઈએ, જાણીએ અને સમજીએ. વાર્તા 3 યુવાનો અને એક ગામ. એક ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા છે. એક આદર્શ માર્ગદર્શક અને ગુરુ સમાન વડીલ હતા. તેમણે પોતાના આશ્રમમાં ભણતા 3 યુવાનોને બોલાવ્યા. આ 3 યુવાનો ભણવામાં એકદમ હોશિયાર હતા. ગુરુજીએ 3ને એક સમાન કામ સોંપ્યું. તેમણે કહ્યું, અહીંથી થોડી દૂર એક અંતરિયાળ ગામ આવેલું છે. તમારે 3એ વારાફરતી એ ગામમાં જવાનું છે. તમારું કામ એ છે કે ત્યાંના બાળકો માટે એક નાનકડી જ્ઞાન કુટીર એટલે કે લાઇબ્રેરી તૈયાર કરવાની છે, જેથી ગામના બાળકો વાંચી શકે. આ માટે હું તમને સામાન અને 7 દિવસનો સમય આપું. કામ એક જ હતું, પણ 3 યુવાનોનો સ્વભાવ અને કામ કરવાની રીત અલગ અલગ હતી. સૌથી પહેલો યુવાન ગામમાં ગયો. ગામમાં પહોંચતા જ તેણે જોયું કે રસ્તાઓ કાચા છે, રહેવાની ખાસ સુવિધા નથી અને લોકો પણ બહુ ભણેલા નથી. તેના મનમાં તરત જ અણગમો પેદા થયો. તેણે વિચાર્યું, ગુરુજીએ પણ મને ક્યાં આવા પછાત ગામમાં મોકલી દીધો. અહીંના લોકોને તો વાંચતા પણ નથી આવડતું. એમને લાઇબ્રેરીનું શું કામ? તેણે 7 દિવસ માત્ર બહાના કાઢવામાં પસાર કર્યા. તે મોડી સુધી સૂઈ રહેતો. ગામના લોકો જ્યારે તેની મદદ કરવા આવતા ત્યારે તે તેનો વાંક કાઢતો કે તમને કોઈ કામમાં સમજણ પડતી નથી. તેણે કોઈ જ મહેનત ન કરી અને સામાન એમ જ પડ્યો રહ્યો. 7મા દિવસે તે ખાલી હાથે પાછો ફર્યો. ભગવદ્ ગીતા આને તામસિક કર્મ કહે છે, જ્યાં અજ્ઞાન, આળસ અને જવાબદારીમાંથી ભાગવાની વૃત્તિ હોય. અહીં બુદ્ધિ પર અંધકાર છવાયેલો હોય છે અને વ્યક્તિ સાચું શું છે તે જોઈ શકતી નથી. હવે વારું હતું બીજા યુવાનનો. તે ખૂબ જ તેજ અને ઊર્જાથી ભરેલો હતો. તે ગામમાં ગયો અને તરત જ કામ ચાલુ કરી દીધું. પણ તેનો હેતુ ગામના બાળકોની મદદ કરવાનો ન હતો. તેનો હેતુ ગુરુજીની સામે હું સૌથી બેસ્ટ છું એ સાબિત કરવાનો હતો. તેણે રાત દિવસ એક કરીને લાઇબ્રેરી બનાવવાનું શરૂ કર્યું. પણ તે ખૂબ જ અશાંત હતો. તેને સતત ટેન્શન રહેતું કે જો 7 દિવસમાં કામ પૂરું નહીં થાય તો મારું નામ બગડશે. આ સ્ટ્રેસમાં તે ગામના લોકો પર ગુસ્સે થતો, મજૂરો પર બૂમો પાડતો અને બધા સાથે ખરાબ વર્તન કરતો. 7મા દિવસે તેણે લાઇબ્રેરી તો તૈયાર કરી દીધી, પણ ગામના લોકો એટલા નારાજ હતા કે કોઈ લાઇબ્રેરીના ઉદ્ઘાટનમાં આવ્યું જ નહીં. કામ પૂરું થયું પણ સંબંધો બગડી ગયા અને મનની શાંતિ છીનવાઈ ગઈ. ભગવદ્ ગીતા આની રાજસિક કર્મ કહી છે, જ્યાં કામ તો થાય છે પણ અતિશય સ્વાર્થ, સ્પર્ધા, ક્રોધ અને ફળની આસક્તિ સાથે. અહીં સફળતા મળી તો પણ મનમાં ક્યારેય સંતોષ કે શાંતિ હોતી નથી. ત્રીજો યુવાન ગામમાં પહોંચ્યો. તેનો સ્વભાવ એકદમ શાંત અને નમ્ર હતો. ગામમાં જઈને તેણે સીધું કામ શરૂ કરવાને બદલે પહેલા ગામના વડીલો અને બાળકો સાથે બેસીને વાતો કરી. તેમના હૃદય સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો. તેણે ગામ લોકોને પ્રેમથી સમજાવ્યું કે આ લાઇબ્રેરી તમારી છે અને તમારા બાળકોના ભવિષ્ય માટે છે. ગામના લોકો તેના પ્રેમળ સ્વભાવથી એટલા પ્રભાવિત થયા કે આખું ગામ તેને મદદ કરવા આવી ગયું. તેણે કોઈ સ્ટ્રેસ લીધા વગર એકદમ સહજતાથી અને પૂરા કર્તવ્ય ભાવથી કામ કર્યું. તેને કોઈ મોટો એવોર્ડ કે નામ કમાવવાની ઈચ્છા ન હતી. તેનો હેતુ માત્ર એટલું જ હતો કે બાળકોને એક સારું ભવિષ્ય મળે. 7મા દિવસે એક સુંદર જ્ઞાન કુટીર તૈયાર થઈ ગઈ. ગામના લોકો ખૂબ ખુશ હતા. તેમણે આ યુવાનને પ્રેમથી વિદાય આપી. કામ પણ શ્રેષ્ઠ થયું, સંબંધો પણ બંધાયા અને અંદરથી એક અદ્ભુત શાંતિ અને આનંદનો અનુભવ થયો. ભગવદ્ ગીતા આને સાત્વિક કર્મ કહે છે, જ્યાં નિસ્વાર્થ ભાવ, સમતા અને કોઈ પણ પરિસ્થિતિમાં શાંત રહીને પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવાની ભાવના હોય છે. વિડીયોનો અંત, તમારો સંદેશ. વાર્તા પૂરી કર્યા પછી તમે દર્શકોને કહી શકો છો કે મિત્રો, આપણું જીવન પણ આવું જ છે. આપણને મળતી જવાબદારીઓ કે પરિસ્થિતિઓ પેલા ગામ જેવી જ હોય છે.
આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ? બહાના અને આળસવાળો તમસ, ગુસ્સા અને સ્વાર્થવાળો રજસ, કે પછી શાંતિ અને નિસ્વાર્થ ભાવવાળો સત્વ? ગીતા આપણને રજોગુણ અને તમોગુણમાંથી બહાર આવીને આપણા રોજના જીવનમાં, આપણા કામમાં અને આપણા વિચારોમાં સત્વગુણ લાવવાની પ્રેરણા આપે છે. કારણ કે જ્યાં સત્વ છે ત્યાં જ સાચી સફળતા અને સાચી ખુશી છે.